ગુણાતીતાનંદ સ્વામીનો દિવ્ય પ્રભાવ. સૌરાષ્ટ્રમાં ગોંડલ નજીક બિલખા નામે ગામ છે. ત્યાં મૂઝા સુરુ નામે એક પાપી માણસ રહે. તે દારૂ પીતો, માંસ ખાતો અને ગાંજો અફીણ પણ લેતો. લોકો તેનાથી ખૂબ ડરતા. કોઈ તેનું નામ પણ લેતું નહીં. એકવાર ગુણાતીતાનંદ સ્વામી બિલખા પધાર્યા. તેમણે મૂઝા સુરુને મળવા બોલાવ્યો. મૂઝો સુરુ આવ્યો તો ખરો, પણ એનું વર્તન તોછડું હતું. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી શુદ્ધ વર્તમાન પાડનાર દિવ્ય સાધુ હતા. મૂઝો સુરુ તેમની આંખમાં આંખ મેળવી વાત પણ નહોતો કરી શકતો. ગુણાતીતાનંદ સ્વામીએ મૂંઝાને સમજાવ્યો, મૂંઝા, તને ખબર છે તું આજે કંઈક ખરાબ કર્મો કરે છે, તેની સજા શું થશે? તને કંઈ ખબર છે? જો સાંભળ, જે અફીણ લે છે તેને 1 થી 3 વર્ષ સુધી નરકમાં પીડાવું પડે છે. દારૂ પીવે છે અને માંસ ખાય છે તેને હજારો વર્ષો સુધી નરકની યાતનાઓ વેઠવી પડે છે. મૂંઝો આ સાંભળી બોલ્યો, જાઓ જાઓ, આ વાત કોઈ બ્રાહ્મણ વાણિયાને કહીને બીવડાવજો. મારે તો આ બધા વગર એક ઘડી ન ચાલે. એ બધા શાસ્ત્રો તો વાડીએ જોડીને મેં ખીંટીએ લટકાવ્યા છે. મને તેનો ડર નથી. મૂંઝો ઉદ્ધતાઈથી બોલ્યો ખરો, પણ ગુણાતીતાનંદ સ્વામીની સામે જોઈ ન શક્યો. પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેની નજરમાં નજર મિલાવી. મૂંઝાનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તે બેભાન થઈ સ્વામીના ચરણોમાં ઢળી પડ્યો. મૂંઝાને સમાધિ લાગી ગઈ ને સમાધિમાં યમપુરી દેખાયું. ત્યાં યમના દૂતો તેને મારવા લાગ્યા, અનેક કષ્ટો આપવા લાગ્યા. મૂંઝો ખરેખર ખૂબ ગભરાઈ ગયો અને ડરનો માર્યો બચાવો, બચાવો, બચાવો એવી બૂમો પાડવા લાગ્યો. મૂંઝો પોતાને છોડી દેવા માટે કરગરવા લાગ્યો, મને માફ કરો, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. હવેથી હું કોઈ પાપ નહીં કરું. યમદૂતે કહ્યું, આ ગુણાતીતાનંદ સ્વામીનો તને યોગ થયો છે, તેથી જા, જીવ તો જવા દઉં છું. એમ કહી યમદૂત ચાલ્યા ગયા. મૂંઝો સમાધિમાંથી ઉઠ્યો, સ્વામીના ચરણોમાં પડી ગયો અને પોતાના ખરાબ કર્મોની માફી માંગવા લાગ્યો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, મૂંઝા, જે શ્રીજી મહારાજની શરણમાં આવે છે તેના તમામ દુઃખો અને યાતનાઓ દૂર થઈ જાય છે. તેનો જીવ શુદ્ધ થઈ જાય છે. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ મૂંઝાને કંઠી પહેરાવી, સત્સંગી બનાવ્યો. મૂંઝાએ પોતાની તમામ કુટેવો અને હિંસા છોડી દીધા અને એક પાપી મટીને ભક્ત બન્યો. બાળ મિત્રો, આ પરથી બોધ શું લેવાનો? બોધ એ જ લેવાનો કે સાચા સંતના યોગથી પાપી પણ પુણ્યશાળી બને છે. સમજાયું ને બાળ મિત્રો?